પાલ વિસ્તારમાં આરટીઓ ઇન્સ્પેક્ટર પર ઓવરટેકિંગને લઈ થયેલી બોલાચાલી બાદ હુમલો કરી ધમકી આપી ભાગી છૂટેલા 2 યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરટીઓ ઇન્સ્પેક્ટર તુષાર બારિયાએ જણાવ્યું હતું કે હું મારી કારમાં પાલ ગૌરવ પથ પર જતો હતો ત્યારે મોપેડ પર જતા યુવકે ફૂલ સ્પીડમાં ઓવરટેક કરતા ટક્કર લાગતા રહી હતી. મેં હોર્ન મારી સાઈડ લેવા પ્રયાસ કર્યો તો ચાલકે સાઈડ આપી નથી. મેં મારી કાર આગળ લેતા મોપેડ ચાલક અને પાછળ બેઠેલા યુવકે કારમાં લાત મારી હતી. આથી મેં કાર સાઈડ પર ઊભી રાખતા બંને આવી કાચ પર મુક્કો માર્યો હતો. હું નીચે ઉતરી નુકસાન થયું કે કેમ તે જોતો હતો ત્યારે બંને ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. મને ડાબી આંખ અને ગળાના ભાગે ઈજા થઈ હતી અને યહાં દોબારા દિखे તો ગાડી કે સાથ જલા દેંગે, જો ઉખાડના એવો ઉખાડ લો, હમ તેરે કો છોડેગે નહીં આવી ધમકી આપી હતી. બનાવને લઈ પાલ પોલીસે ત્વરિત ગુનો નોંધી બંને આરોપીઓ મૂળ મુંબઈના અને હાલ પાલ સૂર્યમ હેરોઝનમાં રહેતા પ્રેમ સંજય ગાયકવાડ અને સોમેલ વિજય ગાયકવાડ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.